આપ જે અક્રમ માર્ગ કહો છો ને એમાં કયા ક્રમનું ઉલ્લંઘન કરવાનું? આપ જે અક્રમ માર્ગ કહો છો એમાં કયા ક્રમનું ઉલ્લંઘન કરવાનું? ક્રમ હોય તો અક્રમ થાય. અક્રમ એટલે રિયલ વસ્તુ છે, રિયલ, અને ક્રમિક એટલે રિલેટિવ વસ્તુ છે. રિલેટિવ, હવે રિલેટિવ નો શું અર્થ થાય કે આપણે આ ધોતિયાને સાફ કરવું હોય, મેલું થયું હોય તો સાબુથી એને સાફ કરવું પડે. કરવું પડે ના પડે? આ સાબુ પાસે પોતાનો મેલ મૂકતું જાય. દરેક વસ્તુ જે જે કરો એનો મેલ મૂકતા જાય. તમે કોઈ ગુરુ કર્યા હોય ને તો ગુરુ તમારો પેલો મેલ કાઢી આપે, પોતાનો મેલ મૂકતો જાય. એટલે આ અને સાબુ ગાલીએ તો સાબુ એનો મેલ મૂકતો જાય. એટલે આપણે ટીનો બોલ નાખીએ ત્યારે સાબુનો મેલ નીકળે, ત્યારે ટીનો બોલ એનો મેલ મૂકતો જાય. એટલે આનું પરંપરા ઠેડું ચાલ્યા કરે છે. એ બધો રિલેટિવ માર્ગ છે. અને આ રિયલ માર્ગ કે જ્ઞાની પુરુષનો શુદ્ધ સાબુ, કેવું સાબુની અસર જ થાય છે. શું થાય છે? સંપૂર્ણ શુદ્ધતા નથી. મેલ ફરી બેસવાનું કારણ જ નથી. શું? અને પેલો મેલમાંથી મેલ, મેલથી મેલ, મેલથી મેલ કરીને રસ્તો છે ક્રમિક, સ્ટેપ બાય સ્ટેપ પગથિયે. અને ખરો ધોરી માર્ગ જ એ છે. આ માર્ગ કાયમ નો હોતો ને. આ કાયમ નો માર્ગ નો, આ તો કોકરો અપવાદ છે. શું છે? જેમ નિયમ કોને કહેવાય કે જો અપવાદ હોય તો જ નિયમ કહેવાય. શું માટે આ અપવાદ છે કે કોક વખત 10 લાખ વર્ષે ખરું નીકળે છે, એમાં જેનો કઈ પૂર્ણ હોય જાગી જાય. આ કાયમ નો માર્ગ નો, કાયમ આવું હોય ને લોકોનું કલ્યાણ થઈ જાય ને આખું દુનિયાનું કલ્યાણ થઈ જાય. આ તો મહાભાગ છે, લોકો પણ ભેગા થાય ને કામ થઈ જાય. સમજ ને? કાયમ નો માર્ગ નહીં, કાયમ તો સ્ટેપ બાય સ્ટેપ જ. શું તે કોઈ સંત પુરુષ મળે ત્યારે 2000 પગથિયાં ત્યાં ચડીએ પાછા, તે પરિગ્રહ ઓછો થાય તો સ્ટેપ ચડાય પાછા. જેમ જેમ પરિગ્રહ ઓછા કરતા જઈએ એમ સ્ટેપ ચડતા જઈએ તો 2000 પગથિયાં ત્યાં ચડ્યા કોઈ પાછો કોઈ મળે આ ભાઈના જેવા, એને કેન્ટીન છે મનુભી સાહેબ, એ પાછા કેન્ટીન વધવા 2000 પગથિયાં ઉતારી પડે. આવું જગત છે. ચડ ઉતર કોઈ દાડો વસ્તુને પામ્યા નહીં. શું? આ અક્રમ માર્ગ છે ને લિફ્ટ માર્ગ છે, એટલે સીધું જ ના પહોંચાડી દે. એટલે કોક નીકળે છે. હું તો નિમિત્ત છું. શું છું? નિમિત્ત. હું આનો કોઈ માલિક બાલિક હું નથી. શાસ્ત્રોમાં આપણે જ્યાં બે માર્ગ કહેવાય છે, એક પીપીલિકા માર્ગ ને એક વિહંગમ માર્ગ. વિહંગમ માર્ગ ખરો ને, તે જ આ માર્ગ ને. હા, એવું જ આ એ જેમ વેદમાં છે એવી જ આ માર્ગ. આપની સાથે વાત કોણ કરે છે? આપની સાથે જે વાત કરે છે કોણ છે? જીવાત્મા ને પરમાત્માનો વાત છે. જીવાત્મા ને પરમાત્માનો. જીવાત્મા અને પરમાત્મા જો વાત કરતા હોય અને જો આ વાત કરતો હોય તો 2000 માં આમાં લડે, પેલું 2000 ની કિંમત થઈ ગઈ, એનું વેલ્યુ લેસ થઈ જાય ને. પેલામાં ચેતન છે, ચેતન તત્વ. તેમાં આપણે જે વાત કરીએ છીએ એનું અધિષ્ઠાન ચેતન છે. શબ્દમાં ચેતન હોય જ નહીં કોઈ. પણ શબ્દનો જે બળ આપે છે તે ચૈતન્ય. નહીં તો વાણી નીકળે કેવી રીતે? ચેતન શબ્દ બોલી શકે જ નહીં. આ બધું જગત ભ્રાંતિ એ જ છે ને. આ ધીમે બોલી રહી છે એ તો શબ્દાતીત થઈ ગયું. હે, એ તો શબ્દાતીત થઈ ગઈ. શબ્દાતીત જ છે ભગવાન, અને આત્મા શબ્દાતીત છે, નિશબ્દ છે. શું થયું? હા, એટલે જ વસ્તુ અનુભવ થાય છે તે શબ્દોમાં થતો નથી. અનુભવ કહેવો પડે છે ત્યારે શબ્દમાં કહીએ છીએ. અનુભવ થાય છે ત્યારે શબ્દમાં નથી થતો, અનુભવ કેવો પડે છે ત્યારે શબ્દમાં કેવો પડે. એ અર્થમાં આપણે વાત કરીએ. અનુભવ કેવો પડે ત્યારે શબ્દ વર્ણન કરવું પડે. હા, બાકી અનુભવ અનુભવ આખું જગત શું કરે છે કે આ સાકર ગરી છે એ જ્ઞાન લોકોને થયેલું છે. શું થયું? સાકર ગરી છે એ જ્ઞાન સાધુ આચાર્યોને થયેલું છે. આપણે પૂછીએ કે સાકર કેવી લાગે? બહુ ગરી, બહુ સરસ, બહુ ગરી. પછી આપણે કોઈ પૂછનાર બોલે અમે સાહેબ ગરી એટલે શું અમને સમજાવો કે ના, એ તો સાત વગર હજુ અમને અનુભવ નથી એનો. બધું જયારે મોઢા મૂકીશું ત્યારે ખબર પડશે ગરી એટલે શું. અને તે ઓળખાવા માટે પાછું અમારે તને આપતી પછી તારે મોઢા મૂકીએ ઓળખાય નહીં. શબ્દ નથી એના માટે, એની સિમિલીઓ નથી. સમજ પડી? એટલે આ આપણે આ જ્ઞાન આપીએ છીએ તે અનુભવ જ્ઞાનનો આત્માનો અનુભવ
એ તો અમે તમને કરાવીએ એટલે થાય. ત્યાર પછી તમે બેસી જાઓ, બરોબર કરેક્ટ છે. સમજ્યું ને? સનાતન સુખ ઉત્પન્ન થાય. કેવું? આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ નહીં, સનાતન સુખ જાય નહીં. આપણે ધક્કા મારીએ તો જાય. સનાતન સુખ. એ સનાતન સુખ અને આનંદની પરિભાષામાં કઈ ફેર ખરો કે એક જ? એક જ છે વસ્તુ. આનંદ આનંદ પણ આનંદ બે પ્રકારની વસ્તુ હોય છે. એક સનાતન આનંદ અને એક તિરોભાવી આનંદ. હા. તિરોભાવી આનંદ એટલે આનંદ બે જગ્યાએ વપરાય છે. માટે આનંદ કરતા સનાતન ઊંચી વસ્તુ છે. એટલે જય સચ્ચિદાનંદ માં જે આનંદ છે તે સનાતન આનંદ. એ જ સનાતન નથી. જય સતચિત આનંદ. સતચિત આનંદ. સત નો અર્થ શું છે? સનાતન. શું કહ્યું? અવિનાશી. સત નો અર્થ અવિનાશી. ચિત્ત નો અર્થ શું? કે જ્ઞાન દર્શન. અને આનંદ જો સનાતન જ્ઞાન દર્શન થયું, અવિનાશી જ્ઞાન દર્શન, તો આનંદ છે. આ વિનાશી જ્ઞાન દર્શન છે. શું કહે છે? આ વિનાશી જ્ઞાન. આ ઘર મારું ને આ બધું જે બધું જાણીએ છીએ બધું વિનાશી છે. જ્ઞાન વિજ્ઞાન અવિનાશી નથી. અવિનાશી તો પોતાનું સ્વરૂપ છે એ જાણે ત્યાર પછી અવિનાશી જ્ઞાન છે. એટલે આ તમારી જોડે વાતચીત કરે છે એ ટેપ રેકર્ડ છે, ઓરિજિનલ ટેપ રેકર્ડ. તો છે ને આ રેકર્ડ પછી એના પછી ત્રીજી ચોથી પણ આ ઓરિજિનલ ટેપ રેકર્ડ એ તમારામાં ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. પણ તમારાથી એવું બોલાય નહીં, કારણ કે તમે એના માલિક છો હજુ, અને મેં માલકી પણ ફાડી નાખેલું છે. અને હું તો જ્ઞાતા દસતા જ રહું છું આની પર કે આ ટેપ કેવી બોલે છે, શું બોલે છે, એને જોવું જાણવું એ જ મારા સ્ટડીમાં હોય. ક્યાં ભૂલ થાય છે બધું જાણમાં આવી જાય. બનતા સુધી ભૂલ વગરની ટેપ છે, પણ વખત કોઈ વખત બની જાય ને કઈ કહેવાય નહીં. પણ અવાજ, જે અવાજ શબ્દ છે એ આ વાદળો હામામી અને પરમાણુ ઘસાય છે. શું થાય છે? પરમાણુ ઘસાય. આ મોટા કલાકાર ભણાગર બધું થાય છે. બરોબર ને? અને આપણે પેલું બોટલમાં હોર્ન જોયેલું તમે? પેલો દબાઈએ, પેલો ગોળો દબાઈએ શું થાય? અવાજ થાય. હવે ગોળો દબાઈને અવાજ કેમ થાય છે એ આપણે વિચારવા જેવું. બરાબર. કે ગોળામાં જે આકાશ છે તેની અંદર જે પરમાણુ ભરાયા છે, પરમાણુ, કારણ કે આકાશ માત્રમાં પરમાણુ છે. શું છે? પરમાણુ. જ્યાં આકાશ છે ત્યાં પરમાણુ છે. હવે એ પરમાણુ જે અંદર ભરાયા છે તે આપણે આમ દબાઈએ નહીં, એની હાથ બાજુ અને તે ફોર્સથી નીકળે તો ઘસાઈ નીકળે તો અવાજ થઈ જાય. શું? બસ આ હવે એ પરમાણુ નો ગુણ નથી કે છે, એના ગુણ તો અમુક જ છે. એના શું શું ગુણ છે? કે છે રૂપ ગુણ છે, પછી રસ ગુણ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ. હા, એટલે એ બધા એના ગુણ છે. અને આ એની અવસ્થા છે. શું છે? આ જે અવાજ એ પરમાણુની અવસ્થા છે. જયારે આમ દબાઈએ તો એવું થાય ને, તો એનો સ્વભાવ એવો નથી. અને રૂપ એ સ્વાભાવિક છે. બધા જે એની ગુણ છે એ તો સ્વાભાવિક ગુણ છે. એ અન્વય છે. શું છે? અન્વય. હા, વ્યતિરેક નહીં. વ્યતિરેક. અને આ તો વ્યતિરેક ગુણ છે. હા, વ્યતિરેક. ને? પણ તે વ્યતિરેક ગુણ એનો આ પર્યાય છે. પર્યાય, પર્યાય એટલે સંજોગ વશાત આપણે દબાઈએ તો જ એવું થાય. વ્યતિરેક ગુણ એ પાછી જુદી વસ્તુ છે. ક્રોધ, માન, માયા લોભ માણસને થાય છે. તમારે અહીં કોઈ ક્રોધી હોય છે કે નહીં? માની હોય, લોભી હોય. હવે એમાં એ જડના ગુણ છે કે ચેતનના? તમને કોણ લાગે છે? જીવના જ ગુણ છે એ તો. જીવના જ ગુણો છે. જીવના ગુણ છે, ચેતનમાં તો છે નહીં. ચેતનમાં એ ગુણો નથી, જીવના જ ગુણો છે. હા, ચેતનમાં એ ગુણો નથી. એટલે આ જળના ગુણો નથી, આ ચેતનના ગુણ નથી. એ વ્યતિરેક ગુણો છે. કેવા છે? વ્યતિરેક. વ્યતિરેક ગુણો એટલે
જો આત્મા આ જડ હોય અને આત્માની સાનિધ્યમાં આવ્યું તો એ ગુણો ઉત્પન્ન થાય કે જો આત્મા સાનિધ્યમાં કોઈ ના હોય તો કશું નહીં. શું અગર જડ નહીં છે તે આત્મા જોડે કશું ના હોય તો કશું જ નહીં. આ બે ભેગા થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય. જેમ સૂર્ય અને પેલો રસ્તો પર પથરા ગરમ થતા હતા તે એ વ્યતિરેક ગુણ હતો. કેવું કે આ હાજરી છે ત્યાં સુધી હાજરી ના આવે કશું જ નથી. શું એટલે વ્યતિરેક ગુણ ને અન્વય ગુણ કાયમ ના માટે લોકો અમને પૂછે છે કે આ દુનિયામાં મોક્ષ જવું હશે તો બહુ જ કષ્ટ કરે તારે મોક્ષ જવાય કે છે. શું કે છે? કષ્ટ કરે છે, બહુ કષ્ટ કરીને કેટલા દુઃખ ભોગવે તારે મોક્ષ થાય. લોકો ત્યાગ કરીને થાકી ગયા કે છે. તારે મારે એમને કહેવું પડે છે કે મોક્ષ એવી વસ્તુ નથી, આ તમને ભ્રમણા જ છે. શું કહ્યું? મોક્ષ તો સહજ છે, સરળ છે, સુગમ છે. શું છે? સહજ સરળ સુગમ. હે સહજ સરળ સુગમ. આ બોલો, ખીચડી કરવી અઘરી છે અને મોક્ષ પ્રાપ્ત કરવો એ બહુ હેલો. ખીચડી કરવી હોય તો તમે કંટાળી જશો. લાકડો હળગાવવો પડે, પછી પેલી ચીંદેડી બનાવવી પડે, કાકડી કરવી પડે, પછી હળગાવી પડે, પછી ઓલું જાય ફૂંકવું પડે, પાછું અહીં આટલું પાણી મૂકવું પડે, પછી દાળ પેલી નાખવાની, ઘઉં ચોખા પેલા નાખવાના. એનું જ્ઞાન જોઈએ ને. કેટલાક તો ચોખા પેલા નાખી દે અને પછી દાળ નાખી સીધે થાય કે આવું બધું છે. અને આ મોક્ષ હેલો છે, કારણ ખીચડી એ વિશેષ ભાવ છે. શું છે? વિશેષ ભાવ. અને મોક્ષ એ સ્વાભાવિક ભાવ છે. આપણે આટલા બધા માણસ નાવાનો હોય, એક ટાંકી હોય પણ નીચે છે તે ભઠ્ઠી આપેલી હોય હળગાઈને, પેલું ઓઇલ ફર્નેસ. તો આપણે ગરમ કરવા માટે શું કરવું? ફર્નેસ ચાલુ કરવી પડે ને. પછી પાણી ઉકળે તો હળગાઈ કર્યા જ કરવી પડે ને. શું કરવું પડે? હવે પછી બધા નહીં રહ્યા ત્યારે પેલો માણસ પૂછવાયો નોકર, સાહેબ હજુ ટાંકી બહુ પાણી છે અને આ તો ગરમ છે, આ બધા હુઈ જશે તો હું સી રીતે ટાળી કરું કે છે? બરફ મૂકું કે શું કરવું કે છે ટાળી થાય? તો અમે એને કહી સુઈ જા ભાઈ. પણ ટાળી કરવી તો પડશે ને કે છે. એટલે તું સુઈ જા ને, હવા મોટી છે ટાળી થઈ ગઈ. હવા ટાળી થઈ જાય નથી, કારણ કે ઠંડુ થવું એ તો પાણીનો સ્વભાવ છે. તમારે કશું સહજ થયા જ કરે. કેવું? એને ગરમ કરવું હોય, વિશેષ ભાવમાં લઈ જવું હોય, તાર તમારું ઉપાધિ છે તેમાં સંસાર વિશેષ ભાવ છે. શું છે? વિશેષ. અને મોક્ષ એ સહજ સ્વાભાવિક છે. પણ જ્ઞાની પુરુષ બે વચ્ચે. તેથી શાસ્ત્રકારો લખ્યું મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, પણ તેની પ્રાપ્તિ દુર્લભ છે કે છે, કારણ કે જ્ઞાની પુરુષ દુર્લભ છે. નહીં તો જ્ઞાની પુરુષ મળે તો છે જ. કારણ કે મોક્ષના દાતા છે, મોક્ષનું દાન આપવા આવ્યા, પોતે મુક્ત થયા છે અને બીજાને મુક્ત કરવા માટે આવ્યા છે. મુક્ત શેનાથી થવાનું છે? અજ્ઞાનથી મુક્ત થવાનું. શેનાથી થવાનું? અજ્ઞાનથી મુક્ત થયા એટલે આપણને સંસારિક દુઃખનો અભાવ વર્ત્યા કરે. શું વર્ત્યા કરે? સંસારિક દુઃખનો અભાવ. કોઈ સંસારિક દુઃખ એને સ્પર્શે નહીં. એવું ખોળ છે લોક પણ ક્યાં આગળ સિદ્ધ થાય ને સંસાર સહેજ જ કોક આવીને હમણાં સુખમાં બેઠા હોય સાહેબ, સહેજ જ કોક આવીને તમારો અક્કલ નથી એટલું બોલે થઈ રહ્યું ખલાસ, બધું આખું દુનિયા દુઃખ ઉભું થઈ જાય. હવે એક પથ્થર બધો માર્યો છે નહીં શબ્દો ના, પથ્થરો માર્યો હોય તો આપણે જોડે ભાઈ દજાયો એટલે એને લાઈ બરાબર કે અહીંયા વાગ્યું છે. હા તો વગર વાગ્યું. એટલે આત્મા લોકો ચંચળ આત્માને સ્થિર કરવા ચાલ્યા. શું થયું? ચંચળ આત્માને સ્થિર કરવા. હા, એ ચંચળ આત્મા મિકેનિકલ છે. શું છે? મિકેનિકલ. આ મિકેનિકલ કોઈ સ્થિર થાય ખરું? એનો સ્વભાવ છે મિકેનિકલ ને તો કદી એને હેન્ડલ મારનાર હોય
અને પેલું પેટ્રોલ નાખનાર ચાલ જ કરે ને એવું. અને હેન્ડલ મારવું નહીં પડતું, અહીં શ્વાસ ખેંચાયા જ કરે છે, ખેંચાયા જ કરે છે, અને પછી મેં પેટ્રોલ નાખાયા જ કરે છે, એટલે ચાલ્યા જ કરે છે રાત દાડો. હવે એ જે મિકેનિકલ આત્મા છે એ સચર છે. શું છે? અને દર અસલ આત્માથી અચળ છે, સચરાચર જગત. સચરાચર એ અચળ ને પ્રાપ્તિ કરે તો કામ થઈ જાય. એટલે કેટલાક દર્શનકારોએ કહ્યું કે આ આત્મા શુદ્ધ જ છે કે છે. શું કે છે? શુદ્ધ બુદ્ધ. હા, શુદ્ધ બુદ્ધ છે કે છે. કારણ કે દેરાસરમાં શું કા જાવ છો પાછા તારે? અને આ ગીતા શું કા વાંચે છે? આત્મા શુદ્ધ ને બુદ્ધ હોય તો સમજવા જેવું છે ને. જરૂર. એટલે સાપેક્ષ વાત છે ત્યાં. શું છે? સાપેક્ષ. અમુક અપેક્ષા એ શુદ્ધ છે. શું કે છે? અમુક અપેક્ષા. શું? અમુક અપેક્ષા એ શુદ્ધ. હા, જ્યાં સુધી પોતે નગીનદાસ અને પછી અજ્ઞાની, ત્યાં આત્મા શુદ્ધ કહેવાય નહીં. શું કહ્યું? હા, તારું અજ્ઞાન થાય શુદ્ધ જ છે. શું કહ્યું? એ શુદ્ધ જ છે, અંદર કોઈ અશુદ્ધ થયો જ નથી. પણ જો તું એમને એમ શુદ્ધ મારી બેહુ કે દાડો વાળે ને, શુદ્ધ નો તને અનુભવ થવો જોઈએ. એટલે શું કહેવાય છે કે દેહની અપેક્ષા હું અશુદ્ધ છું અને પોતાની અપેક્ષા એ શુદ્ધ છું. શું કહ્યું? પોતાની અપેક્ષા છે. હા, પોતે નિરપેક્ષ છે, પણ સાપેક્ષ વાત હોવો જોઈએ. એકલો નિરપેક્ષ આત્મા શુદ્ધ જ છે એવું ના બોલાય. તો પછી ખોળવાનું રહ્યું જ નહીં ને. આ તમને બજારમાંથી ઘઉં લેવા જાઓ, એ ગુણ લાવો, તમે વેપારી શું કહો? ચોખા લાવો એમ કે ઘઉં કહો? ઘઉં કેવું? શું કહો? ઘઉં લાવો એવું કેવું પડે. કઈ ના કહો? બાલિયા જે જાતના જોઈએ એ જાત. હા, બાલિયા. આ બાલિયા ઘઉંની એક ઘઉં આપો, મને ઘઉંની ગુણ આપો એક. હા. હવે તમે લોકોને પૂછો કે ભાઈ આ શું છે, એટલે તરત પેલો હોય ગાલતા કે આ ઘઉં જ છે કે છે. હા. અરે ભાઈ આખી ગુણની ગુણ છે ઘઉંની? હા. કે આખી જ ઘઉંની ગુણ છે. તો વેપારી કે હાઉ લોક કે અને ઘેર આવીએ તારે બઈ શું કે પણ એને ઘઉંને વેણવા પડશે. અરે હું આ ઘઉં લાવ્યો છું, શાણે વેણવાનો હોય તે? હું લાવ્યો છું ઘઉં. કે તમારો અક્કલ નથી, ઘઉં કોકરા હાથે હોય એમ નામ ઘઉં કહેવાય. બજારમાં બધા ઘઉં કહેતા હતા કે વ્યવહારમાં એવું જ કહેવાય. વ્યવહારમાં ઘઉં જ કહેવાય, પણ કોકરા સહિત હોય. શું હોય? કાંકરા સહિત. હા, માટે ઘેર લઈને કોકરા વેણવાના. વ્યવહાર આવો છે, વ્યવહાર આવું પડે. ઘઉં ની ગુણ અને પણ કોકરા છે ને કે ના એ બોલાય નહીં, પણ ગુણ આ ઘઉં ની જ છે કે વ્યવહાર ને સમજવું પડે. વ્યવહાર ને સમજવું. હા, આપણે હું તમારે તો આવ્યો અને સવારમાં બ્રશ કરવાનું થાય ત્યારે હું કહું કે દાંતણ લાવો, તમને કહું એટલે તમે શું શું ચીજ લાઈન મૂકી દો? બ્રશ, ટૂથપેસ્ટ બધું મૂકવું જોઈએ. લોટો બોટો બધું લાવો ને. હા. તો હું એકલું જ તમને દાંતણ કહું છું, તમે બધી ચીજ કેમ લાયા? કારણ કે એની જરૂર છે, વ્યવહારિક જરૂર છે. વ્યવહાર આવો છે, આટલું જ બોલે. શું બોલે? એમ બધું સમજી લેવાનું. એટલે વ્યવહાર સમજવો જોઈએ. આપણે તરત જ બ્રશ એકલું જઈને ડ કરીએ છીએ તો પેલો શું કે પેસ્ટ લાવો, પાણી લાવો, ડખો થાય બધું. એના કરતા આપણે સમજી જઈએ વ્યવહાર ને. તું વ્યવહાર ને સમજો તો આવું બધું સમજે નહીં. ચા નો મસાલો બાંધી એમ કહે ને પેલો ગાંધી બધું જેવું કરીને આપે, સમજી જાય. વ્યવહાર ને ઓળખો કે છે. વ્યવહારમાં શું બોલાય? કઈ પસંદ પડ્યું આપને? અમારે કશું બહુ જ પસંદ પડ્યું.